હાલો મિત્રો, આપણે ખમ્મામાં પૂગી ગયા હતા. હવે આગળ થોડોક પ્રોબ્લેમ છે ટ્રાફિકનો, મેપમાં બતાવે એટલે હવે નહીં જઈએ તો ખબર પડે કેટલીક ટ્રાફિક છે. ચાલો હાલો મિત્રો, આપણે ખમ્મામાં પૂગી ગયા હતા. એવી રીતે પીડા જઈએ એટલે પ્રોબ્લેમ છે ટ્રાફિક આગળ મેપમાં બતાવે છે તો જોઈએ હવે આગળ જઈને કેવી ટ્રાફિક નડે છે. આપણે જાણીતા ભાઈ પૂછ્યા હતા, એને કીધું કે આગળ મશીનરી ફેલ પડી છે તો જઈએ તો ખબર પડે શું પોઝિશન થઈ. તો મિત્રો હાલો ટ્રાફિકમાં પૂગી ગયા આપણે. ટ્રાફિક જે મેપમાં બતાવતી હતી એ પ્રમાણે જામ છે. 6-7 કિલોમીટરની લાઈન લાગી ગઈ છે ખમ્મામ સિટીમાં જ. જોવો ટ્રાફિક ક્યાં સુધી છે. આપણી જે નદીનો પુલ આવે એની ઉપર એક મશીનરી ફેલ પડી છે ને, જો તમે ઝૂમ કરીને બતાવો મશીનરીની ગાડી ફેલ થઈ છે એના માટેની ટ્રાફિક. હાલો હવે ધીરે ધીરે આપણે ટ્રાફિકમાંથી નીકળ્યા હતા. જ્યાં સામે ઉપર મશીનરીની ગાડી છે ને એ રોંગ સાઈડમાં પાછી ગઈ છે ને ફેલ થઈ છે. આપણે ધીરે ધીરે ટ્રાફિકમાં નીકળ્યા. ચાલો હવે ખમ્મામ પાસ કરી લઈએ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. જોઈ લે મિત્રો, ખમ્મામ આ ટ્રાફિક જે છે ક્યાં હેઠ લાઈન પૂગી છે. આપણે જે ખમ્મામથી આમ જતા હોય જાવકમાં હોય રાજમંદરી બાજુ તો પહેલું સિગ્નલ આવે ત્યાંથી હેઠ ટ્રાફિક જામ છે. હાલો આપણે મિત્રો ખમ્મામાં પૂગી ગયા તો ચા પાણી પીવા. મહારાજની ગયા ચા પાણી પીવા. આપણા ફેવરેટ બિસ્કિટ છે, જો ખમ્મામાં આવીએ તો ખાવા જ પડે. બિસ્કિટ લઈ લીધા હતા, બિસ્કિટ લઈને નીકળી ગયા હતા. હવે ખમ્મામથી જવાનું હૈદરાબાદ બાજુ, હજુ એટલે વરંગલ થઈને નથી જવાનું. જોઈ લ્યો ત્યારે 10:30-11 વાગ્યા. ઠંડુ વાતાવરણ છે, નજારો જોઈ લ્યો. ટોલ નાકે આપણે ટાયરો બાયરું ચેક કરી લઈએ પછી નીકળીએ પાછા. હાલો આપણે હવે સિત્યાલ વટીને એક હોટલ આવે મારવાડીની, ત્યાં બપોરે જમવાનું હોય. જમીને નાહી ધોઈ લઈએ. નાહી ધોઈને પાછા ચલો નીકળીએ હવે ફ્રેશ થઈને. હાલો આપણે નાહી ધોઈને સિત્યાલ પહેલાં વટીને હોટલ આવી હતી ને જમીને નાહી ધોઈને નીકળી ગયા હતા. ધીરે ધીરે પીડા જઈએ. 3:30-4નો ટાઈમ થઈ ગયો. ઘડી ખોટી થઈ ગયા હતા હોટલે. તો હાલો આપણે હૈદરાબાદ 35-40 કિલોમીટર ગયું હતું. જોઈ લ્યો નજારો કેમ બાકી છે. સાંજનો ટાઈમ થઈ ગયો. આપણે હૈદરાબાદ જઈએ તો રામોજી સ્ટુડિયો આવે અને એનો નજારો છે. ચાલો હવે અહીંયા આપણે ચા પાણી પી લઈએ અને પછી પાછા નીકળીએ. હાલો આપણે રિંગ રોડ પહેલાં ચા પાણી પી લીધા હતા રામોજી સ્ટુડિયો વટીને. હવે રિંગ રોડમાં ચડી ગયા. ચાલો ધીરે ધીરે પીડા જઈએ. રિંગ રોડની મોજ માણી જઈએ. તમે ખાલી જોઈ લ્યો આ રિંગ રોડમાં કેમ બાકી નજારો છે. ખરેખર મિત્રો આપણે હૈદરાબાદના રિંગ રોડમાં ચડીએ એટલે એમ થાય કે વિદેશમાં આવ્યા હોય ને એવી ફિલિંગ આવે છે. જોઈ લઈએ એનો નજારો, કોઈ વસ્તુ ન ઘટે. મારે આપણે પોરબંદરની ગાડી જાય છે કે બાકી બધા પીડા જઈએ. નજારામાં કોઈ વસ્તુ ન ઘટે મિત્રો.
હાલો મિત્રો, હવે આપણે સાંજ પડી ગઈ અને રાતે અડી આંકવાનો સમય હોય એટલે હવે અત્યારે ઘડી ખુઈ જઈએ. ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ. જય વસરાજ, જય સોનલમાં.